હેલો ડિયર એસ્પિરન્ટ્સ, આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર, ચીફ ઓફિસર તેમજ અન્ય કેટલીક સરકારી પરીક્ષાઓ માટે સમાજ કાર્ય એટલે કે સોશિયલ વર્ક સબ્જેક્ટ અગત્યનો છે અને સાથે સાથે જે વિદ્યાર્થીઓ બેચલર ઇન સોશિયલ વર્ક અને માસ્ટર ઇન સોશિયલ વર્ક સાથે સંકળાયેલા છે તો ઓફકોર્સ એમને માટે પણ આ વિડીયોઝ ખૂબ અગત્યના છે. અને એ અંતર્ગત આપણે વ્યક્તિગત સમાજ કાર્યની પદ્ધતિઓ અને એમાં પણ કાઉન્સેલિંગ એટલે કે પરામર્શનની વાત કરી રહ્યા છે. તો અગાઉના વિડીયોઝમાં આપણે પરામર્શના લક્ષણો કયા કયા હતા, સાથે સાથે શા માટે જરૂરી છે, ઓકે, એનું નેચર શું છે, તો એ બધી જ વસ્તુઓની ડિટેલમાં ચર્ચા કરી હતી. જો તમે અગાઉના વિડીયો જોયા ન હોય તો પ્લેલિસ્ટમાં જઈને એ વિડીયોઝ પણ ચેક કરી લેશો, જેથી કરીને તમને પૂરેપૂરો જે કોન્સેપ્ટ છે એ ઇઝીલી સમજાઈ જાય. હવે આજના વિડીયોમાં આપણે પરામર્શન અને સાથે સાથે પરામર્શ સંબંધને અસર કરતા પરિબળો એટલે કે કયા ફેક્ટર્સ જે છે એ પરામર્શન કાઉન્સેલિંગને અસર કરે છે તો એ વિશેની ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. સામાજિક કાર્યમાં પરામર્શ એ વ્યવસાયનું એક નિર્ણાયક પાસું છે, જે વિવિધ પડકારોનો સામનો કરતી વ્યક્તિઓ, પરિવારો અને સમુદાયોને સમર્થન, માર્ગદર્શન અને હસ્તક્ષેપ પ્રદાન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જો બેઝિકલી આપણે વાત કરીએ તો સામાજિક કાર્ય એટલે કે સોશિયલ વર્ક, તો એમાં પરામર્શ એટલે કે કાઉન્સેલિંગ જે છે એ વ્યવસાયનું એક નિર્ણાયક પાસું છે. ઓકે, નિર્ણાયક મતલબ તમે પ્રોપર એનું અન્ડરસ્ટેન્ડિંગ કરીને સમજીને પછી એ અંગે જે કોઈ નિર્ણયો છે એ લઈ શકો છો. સેવાર્થી છે એને પ્રોબ્લેમમાંથી બહાર કાઢી શકો છો. સેવાર્થી કે જે વિવિધ પડકારોનો સામનો કરી રહી છે, ઓકે, સાથે સાથે જે તે પરિવાર કે સમુદાયોને સમર્થન આપવાનું, એમને માર્ગદર્શન પ્રોવાઈડ કરવાનું અને હસ્તક્ષેપ પ્રદાન કરવું, ઓકે, કોઈકને ઇન્ટરફિયર કરીને એના પ્રોબ્લેમ જે છે સોર્ટ આઉટ કરવા, તો એની ઉપર બેઝિકલી ધ્યાન કેન્દ્રિત કરે છે. તે માનસિક સ્વાસ્થ્ય, માદક દ્રવ્યોના દુરુપયોગ, સંબંધોની સમસ્યાઓ અને સામાજિક અન્યાય જેવા મુદ્દાઓને સંબોધીને સેવાર્થીઓની સુખાકારી અને કાર્યક્ષમતામાં વધારો કરવાનો મુખ્ય હેતુ છે. ઓકે, વ્યક્તિનું માનસિક સ્વાસ્થ્ય એટલે કે મેન્ટલ હેલ્થ છે એ, સાથે સાથે ઘણા બધા વ્યક્તિઓ જે છે એ માદક દ્રવ્યો હોય, ઓકે, સ્મોકિંગ છે એવું વધારે પ્રમાણમાં કરે છે, એનો દુરુપયોગ કરે છે, માદક દ્રવ્યોનો દુરુપયોગ વધારે પડતું એડિક્ટેડ થઈ જાય છે, સંબંધોમાં જે સમસ્યાઓ ક્રિએટ થાય છે એ સમસ્યાઓ, અને સાથે સાથે ઘણી બધી વખત એવું બને છે કે સામાજિક અન્યાયથી જે વ્યક્તિઓ પીડિત છે તો એ એવા લોકોને સંબોધીને એટલે કે એવા લોકોને ધ્યાનમાં રાખી અને આ જેવા સેવાર્થીઓ છે એને સુખ પ્રાપ્ત થાય એટલે કે એની સુખાકારી, એને ફેસિલિટીઝ મળે અને એની કાર્યક્ષમતામાં એટલે કે એબિલિટીમાં વધારો થાય, એ એનો એટલે કે કાઉન્સેલિંગનો મુખ્ય હેતુ છે. સામાજિક કાર્ય પરામર્શ સ્થિતિસ્થાપકતા, સશક્તિકરણ અને સકારાત્મક પરિવર્તનને પ્રોત્સાહન આપવા માટે દરેક સેવાર્થીની અનન્ય જરૂરિયાતોને અનુરૂપ વિવિધ ઉપચારાત્મક તકનીકો અને હસ્તક્ષેપોનો ઉપયોગ કરે છે. ઓકે, હવે શું છે કે આ જે સામાજિક કાર્ય છે એટલે કે સોશિયલ વર્ક છે એ સ્થિતિસ્થાપકતા, લવચિકતા જળવાઈ રહે, સશક્તિકરણ થાય એટલે કે એમ્પાવરમેન્ટ થાય, અને સાથે સાથે સકારાત્મક પરિવર્તન એટલે કે જે પોઝિટિવ ચેન્જ આવે છે તો એને પ્રોત્સાહન આપવા માટે, એને મોટિવેટ કરવા માટે શું કરવામાં આવે છે, જે તે સેવાર્થીની જે જરૂરિયાતો છે તો એને અનુરૂપ વિવિધ ઉપચારાત્મક તકનીકો એટલે કે જે સોલ્વ કરવાની મેથડ્સ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે ઘણી બધી વખત ડિસ્કશન કર્યું છે કે જેમ જેમ વ્યક્તિઓ બદલાય એમ વ્યક્તિએ એના જે પ્રોબ્લેમ્સ છે, પ્રોબ્લેમ્સનું લેવલ છે એમાં પણ વેરિએશન જોવા મળે છે. તો જે સેવાર્થી છે એની જરૂરિયાતને ધ્યાનમાં રાખી અને પછી યોગ્ય ચોક્કસ પદ્ધતિનો ઉપયોગ કરી અને પછી એને શું કરવામાં આવે છે, પ્રોત્સાહન આપવામાં આવે છે અથવા તો એ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે ટ્રાય કરવામાં આવે છે. સહાનુભૂતિ, સક્રિય શ્રવણ અને પુરાવા આધારિત પ્રોત્સાહન એકીકૃત કરીને સામાજિક કાર્યકરો સેવાર્થીને જટિલ જીવન પરિસ્થિતિઓમાં નેવિગેટ કરવામાં અને તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં મદદ કરવા માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ઓકે, શું છે તો સહાનુભૂતિ એટલે કે સિમ્પથી બતાવી, અસરકારક રીતે સાંભળવું, ઓકે, તો આ ખૂબ અગત્યનું છે. ઘણી વખત એવું બને કે કાઉન્સેલર પાસે પેશન્સ જ ન હોય, સેવાર્થી છે એ પોતાની રજૂઆત કરતો હોય કારણ કે એ વ્યક્તિને એવું હોય કે સામે બેઠેલો જે કાઉન્સેલર છે એ મને સમજશે, તો એને સંપૂર્ણપણે સાંભળવાનું,
પુરાવા આધારિત પ્રોત્સાહન એકીકૃત કરીને. ઓકે, જે કોઈ મેથડ છે તો એના માટે યોગ્ય એને પ્રોત્સાહન આપવું. પુરાવા આધારિત, ઓકે, જે કોઈ પણ ડિટેલ એ આપે છે એની સાથે નક્કર ઠોસ પુરાવાને પહેલાં આપણે જોઈશું અને પછી એને પ્રોત્સાહન આપીશું. અને પછી જે પ્રોબ્લેમ્સ છે તો એને સોલ્વ કરવામાં આપણે એઝ અ કાઉન્સેલર મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવાની છે. હવે આપણે જોઈએ પરામર્શ સંબંધને પ્રભાવિત કરતા પરિબળો. કયા કયા પરિબળો જે છે એ આ કાઉન્સેલિંગ સંબંધને પ્રભાવિત કરે છે. તો કાઉન્સેલિંગ એક ગતિશીલ વ્યવસાય હોવાને કારણે તે બધા પરિબળોથી પ્રભાવિત થાય છે, જે તેને સેવાર્થી અને કાઉન્સેલર માટે ઉત્પાદક સમય બનાવવામાં મદદ કરે છે. ઓકે, ઘણા બધા પરિબળો છે જેનાથી એ શું થાય છે, પ્રભાવિત થાય છે. અને સાથે સાથે સેવાર્થી અને કાઉન્સેલર માટે ઉત્પાદક સમય. વોટ ઇઝ ઉત્પાદક સમય? કે જે ડિસ્કશન કરીને અથવા તો જે સમયમાંથી આપણને આઉટપુટ મળી શકે કે કેવી રીતે પ્રોબ્લેમનું સમાધાન કરવું, તો એ બનાવવામાં મદદરૂપ થાય છે. સૌપ્રથમ આપણે જોઈએ ભૌતિક સેટિંગ અથવા તો સંદર્ભીય પરિબળો. તો ભૌતિક સેટિંગ એટલે કે આપણી જે ઓફિસ છે એઝ અ કાઉન્સેલર એ કેવું હોવું જોઈએ. તો કાઉન્સેલિંગ રૂમ કેવો હોવો જોઈએ તેના કોઈ ધોરણો નથી, તેમ છતાં તે અનુકૂળ વાતાવરણ હોવું જોઈએ. તે અમુક શરતો બંને માટે આદર્શ હોવી જોઈએ. ઓકે, એવું ક્યાંય લખેલું નથી કે કાઉન્સેલિંગ રૂમ કેવો હોવો જોઈએ, પરંતુ એમાં કેવું હોવું જોઈએ, અનુકૂળ વાતાવરણ એટલે કે પોઝિટિવ એટમોસ્ફિયર છે ત્યાં હોવું જોઈએ અને સાથે સાથે અમુક શરતોનું પાલન થતું હોવું જોઈએ. આદર્શ રીતે વ્યાવસાયિક સલાહકાર એટલે કે જે કાઉન્સેલર છે એ એવા સેટિંગમાં કામ કરવાનું પસંદ કરે છે જે સેવાર્થી માટે મહત્તમ ગોપનીયતા પ્રદાન કરી શકે. આપણે જોયું હતું આગળ કે કોઈ પણ સેવાર્થી છે એને આપણી ઉપર વિશ્વાસ હોય છે કે એ પોતાની ઇન્ફોર્મેશન બીજાની સાથે શેર ન કરે, એની દરેકે દરેક માહિતી કેવી રહે, ગોપનીય રહે. તો ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તો એ એવી જગ્યામાં કામ કરવાનું પસંદ કરે છે જેથી શું થાય, સેવાર્થીની જે દરેકે દરેક માહિતી છે એ સિક્રેટ રહે, ગોપનીય રહે અને જ્યાં તેઓ સુરક્ષા અનુભવે. અને જ્યાં સેવાર્થી શું કરશે, સુરક્ષા એટલે કે સિક્યુરિટીને ફીલ કરે એવી જગ્યાએ એ કામ કરવાનું પસંદ કરે છે. સારી રીતે વેન્ટિલેટેડ જગ્યા હોય એટલે કે હવાની અવર જવર થતી હોય, ઉજાસ હોય, જેમાં બેસવાની આરામદાયક વ્યવસ્થા હોય. ઓકે, જ્યાં કમ્ફર્ટેબલ સિટિંગ હોય, જ્યાં હવાની આપલે થતી હોય, ઉજાસ હોય, તો એવા રૂમ અને જ્યાં બેસવા માટે કમ્ફર્ટેબલ પ્લેસ હોય. ઘોંઘાટ અને ખલેલ અથવા વિક્ષેપ ટાળી શકાય. રૂમ અને ટેબલ સુઘડ અને વ્યવસ્થિત હોવા જોઈએ. ઓકે, જ્યાં ઘોંઘાટ એટલે કે નોઇઝ પોલ્યુશન હોય, ઓરેલ્સ કોઈક વારે ઘડીએ હેરાન કરતું હોય, ખલેલ પહોંચાડતું હોય, તો ઇન ધેટ કેસ શું કરવું છે કે જે વિક્ષેપ પડે એટલે કે જે ઇન્ટરેક્શન દરમિયાન જે પ્રોબ્લેમ ટ્રબલ થાય તો એનાથી શું હોવું જોઈએ, એ પર હોવું જોઈએ, એટલે કે એવા ડિસ્ટર્બન્સ ક્રિએટ થતા ન હોવા જોઈએ. સાથે સાથે જે રૂમ છે એ અને જે ટેબલ છે, ચેર છે, તો એકદમ સુઘડ એટલે કે ક્લીન અને વ્યવસ્થિત પ્રોપર હોવા જોઈએ. જગ્યા, બેઠક વ્યવસ્થા વગેરે નક્કી કરતી વખતે સામાજિક સાંસ્કૃતિક સંદર્ભને ધ્યાનમાં લેવામાં આવે છે. જેમ કે કાઉન્સેલર અને સેવાર્થી વચ્ચે પૂરતી જગ્યાની મંજૂરી આપવી અને તેમની વચ્ચે કોઈ પણ ટેબલ અથવા ફર્નિચર ટાળવું સારું છે, કારણ કે તે એક અવરોધ બની શકે છે. ઓકે, જે કાઉન્સેલર છે એ અને સાથે સાથે જે સેવાર્થી છે એની વચ્ચે કોઈ વધારે ડિસ્ટન્સ હોવું ન જોઈએ. ઓકે, તો એ પ્રમાણે શું કરવામાં આવે છે, જગ્યા પૂરતી હોવી જોઈએ અને પૂરતી જગ્યાને મંજૂરી આપવામાં આવે છે. પ્રક્રિયા અન્ય વિચારણા એ હશે કે જ્યાં કાઉન્સેલરને ફોનને સાયલેન્ટ મોડ ઉપર રાખી શકે અને સત્રમાં વિક્ષેપ ન આવે તે જોવાનું રહેશે. પ્લસ વેલ કન્ડક્ટિંગ કાઉન્સેલિંગ, તો કાઉન્સેલર છે એ અને સેવાર્થી પોતાના જે ફોન છે એને શું રાખશે, સાયલેન્ટ મોડમાં રાખશે, જેથી કરીને કોઈ ડિસ્ટર્બન્સ ક્રિએટ ન થાય. તો આ પણ અગત્યનું છે. નેક્સ્ટ છે કે ઘણી વખત સેવાર્થીઓને ખબર નથી હોતી કે કાઉન્સેલિંગ પ્રક્રિયામાં શું અપેક્ષા રાખવી. આથી કાઉન્સેલરની ભૂમિકા, શરતો, કાઉન્સેલિંગની પ્રક્રિયાઓ, સીમાઓ વગેરેનું માળખું પ્રથમ સત્રમાં જ અને પછી કાઉન્સેલિંગના દરેક તબક્કે સેવાર્થીને પૂરું પાડવામાં આવે તે આવશ્યક છે. ઓકે, સેવાર્થીને નથી ખબર હોતી કે કયા પ્રકારે શું અપેક્ષા રાખવાની આવે છે, કાઉન્સેલિંગની પ્રક્રિયા કેવી રીતે થશે, એની ભૂમિકા શું છે, એટલે પોતે કયો રોલ પ્લે કરવાનો છે, કઈ ટર્મ્સ કન્ડિશન છે, કેટલી લિમિટેશન છે, તો એ બધી જ વસ્તુ શું કરવામાં આવે છે, સેવાર્થીને સમજાવવામાં આવે છે.
આ માળખું પરસ્પર સમજણ વિકસાવવામાં મદદ કરે છે અને તેમની સંબંધિત ભૂમિકાઓ અને જવાબદારીઓની સ્પષ્ટ ચર્ચા કરવામાં આવે છે, જે કાઉન્સિલિંગ પ્રક્રિયામાં ઉદ્દેશ અને દિશાને ઉમેરી શકે. પ્લસ જે માળખું છે, સ્ટ્રક્ચર છે, એની ડિટેલમાં ચર્ચા કરવામાં આવે છે, ડિટેલમાં એને સમજાવવામાં આવે છે, જેથી કરી અને શું થઈ શકે, સ્પષ્ટ ચર્ચા થઈ શકે. પ્લસ જે ભૂમિકા છે એ અને જવાબદારી જે છે એ વિશે પણ ચર્ચા કરવામાં આવે છે, જેથી કરીને જે ઉદ્દેશ છે એમાં પ્રોપર ઉદ્દેશ્યની સેટિંગ થઈ શકે. સત્રનો સમયગાળો, ભૂમિકાની મર્યાદાઓ અને શું વ્યક્ત કરવું તે જેવા અમુક પાસાઓ પણ સેવાર્થીને આપવામાં આવતી રચનાનો એક ભાગ છે. ઓકે, સત્રનો સમયગાળો કયો હશે, સાથે સાથે એની ભૂમિકા શું છે સેવાર્થીની, ઓકે, એને શું વ્યક્ત કરવાનું છે, શું વ્યક્ત નથી કરવાનું, એવી પણ માહિતી કોને આપવામાં આવે છે, સેવાર્થીને આપવામાં આવે છે. કાઉન્સેલિંગ સંબંધી રચના અથવા પ્રક્રિયાને સમજાવવાથી તે સેવાર્થી માટે ખૂબ સ્પષ્ટ થાય છે, જેમની પાસે ઘણી અપેક્ષાઓ હોય અને સત્રો કેવી રીતે હેન્ડલ કરવામાં આવે તેની સ્પષ્ટતા લાવે છે. ઓકે, જો માળખું એટલે કે સ્ટ્રક્ચર સેવાર્થીને સમજાવવામાં આવે તો એના માટે પણ શું થાય છે, જે કોઈ મેથડ્સ છે, જે કોઈ પ્રોસેસ છે, તો એ બધી એકદમ ક્લિયર થઈ જાય છે અને જે અપેક્ષાઓ હોય એ પ્રમાણે સિચ્યુએશનને હેન્ડલ કરી શકાય છે. નેક્સ્ટ છે સેવાર્થીના પરિબળો જે અસર કરે છે. તો સેવાર્થીઓની સંડોવણી અને પહેલ એ મહત્વપૂર્ણ પરિબળો છે જે કાઉન્સિલિંગ સંબંધમાં સારો ફાળો આપે છે. ઓકે, સૌથી પહેલું છે કે સેવાર્થી જે છે એ પહેલ કરે, એ માહિતીને શેર કરે. ઓકે, કોઈ પણ પ્રકારના ખચકાટ અનુભવ્યા વગર, તો એને કારણે જે કાઉન્સિલિંગ થાય તો એમાં આપણને વધુ સારો ફળ મળે છે, એટલે કે વધુ સારું રિઝલ્ટ મળે છે. કાઉન્સેલર અને કાઉન્સેલિંગની પ્રક્રિયા પર ભરોસો રાખનારા સેવાર્થીઓ સારી કામગીરી બજાવે છે અને ફેરફારો લાવવા માટે તેમનું પ્રેરણા સ્તર મહત્ત્વનું છે. તો આ પણ અગત્યનું છે કે કાઉન્સેલિંગની પ્રક્રિયા ઉપર સેવાર્થીએ શું કરવો જોઈએ, ભરોસો મૂકવો જોઈએ. અને સામે પક્ષે કાઉન્સેલરની પણ એ ડ્યુટી છે કે જે ભરોસો મૂકવામાં આવ્યો છે એ ભરોસો તૂટવો જોઈએ નહીં, જેથી કરીને એમને મોટિવેશન એટલે કે પ્રેરણા મળી રહે. અન્ય પરિબળ સંદર્ભનો સ્ત્રોત છે. સેવાર્થીઓને જો સ્વેચ્છાએ કાઉન્સેલિંગ માટે આવે છે, અન્ય લોકો દ્વારા ઉલ્લેખિત એટલે કે અન્ય લોકો દ્વારા રિકમેન્ડેશન કરવામાં આવે છે અથવા કાઉન્સેલિંગ માટે જવાની ફરજ પાડવામાં આવે છે. ઓકે, તો સેવાર્થીઓ શું થાય છે, 3 કન્ડિશન્સ આર ધેર. એ પોતાની ઈચ્છાથી કાઉન્સેલિંગ માટે આવે છે, અન્ય લોકો દ્વારા રિકમેન્ડેડ કરવામાં આવે છે, અથવા તો કોઈક વ્યક્તિ એને કાઉન્સેલિંગ કરવાની ફરજ પાડે છે, એટલે કે બાય ફોર્સ એને કરવાનું કહેવામાં આવે, તો ત્યારે બેઝિકલી કાઉન્સેલિંગ માટે આવે છે. તેમને તત્પરતા, અનિચ્છતા અથવા પ્રતિરોધ તરીકે ઓળખવામાં આવે છે. તે સામાન્ય રીતે જોવામાં આવે છે કે સ્વસંદર્ભિત સેવાર્થીઓની પ્રેરણા અને પરિવર્તન માટે તત્પરતા સ્થાપિત કરે છે. ઘણી વખત એવું હોય કે અનિચ્છા હોય, એટલે કે ઈચ્છા ન હોય છતાં પણ એ વ્યક્તિને કાઉન્સેલિંગ માટે ફોર્સ કરવામાં આવે. અનિચ્છતા ધરાવતા સેવાર્થીઓ એવા છે કે જેઓ તેઓ મુદ્દાને આધારે કુટુંબ, શાળાઓ અથવા કચેરીઓ દ્વારા સંદર્ભિત કરવામાં આવે છે, જેમને પ્રેરણાનો અભાવ હોઈ શકે અને તેઓ કાઉન્સેલિંગમાં કોઈ રસ દાખવતા નથી. જો અગત્યનું છે કે એને ફોર્સ કરવામાં આવે, એની ઈચ્છા નથી, અનિચ્છનીય છે. ઓકે, એ ઈચ્છા નથી ધરાવતા, અનિચ્છિત છે, છતાં પણ એમને શું કરવામાં આવે, કોઈ કુટુંબ દ્વારા, શાળા દ્વારા, કચેરી દ્વારા, ઓકે, અથવા તો કલીગ્સ દ્વારા એને બાય ફોર્સ કરવામાં આવે કે કાઉન્સેલિંગ કરાવવું જ પડશે, તો ઇન ધેટ કેસ એની પાસે પ્રેરણાનો અભાવ હોય છે, એને કોઈ જિજ્ઞાસા નથી, એને કોઈ કુતૂહલતા નથી અને એ શું કરે છે, જે કાઉન્સેલિંગની પ્રોસેસ છે એમાં કોઈ પણ પ્રકારનો ઇન્ટરેસ્ટ બતાવતા નથી. પ્રતિરોધક સેવાર્થીઓ એવા હોય છે જો કદાચ કાઉન્સેલિંગ ઈચ્છતા હોય પરંતુ ફેરફારો કરવા અને પ્રક્રિયામાં તેમની પાસેથી અપેક્ષિત કોઈ પણ કાર્યવાહી કરવા માટે તૈયાર ન હોય. ઓકે, તો આ પણ અગત્યનું છે કે સેવાર્થી એવા પણ હોય કે એ શું કરે છે કે એ લોકો એવું ઈચ્છે કે કાઉન્સેલર જે છે એ કોઈ પણ પ્રકારની અપેક્ષિત કાર્યવાહી ન કરે, એટલે કે કોઈ પણ પ્રકારની પ્રોપર જે મેથડ્સ છે એ મેથડ ફોલો ન કરે. આથી જુદા જુદા સેવાર્થીઓને હેન્ડલ કરવું અને તેઓ પ્રક્રિયામાં સક્રિય રીતે સામેલ છે તેની ખાતરી કરવી અને તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે તેમને ફેરફારો કરવા માટે પ્રોત્સાહિત કરવા એ આ સંબંધમાં કાઉન્સેલર માટે નિર્ણાયક પડકાર છે. જો બધી વ્યક્તિઓ સરખી ન હોઈ શકે તો એ વ્યક્તિ જે આપણી પાસે સેવાર્થી તરીકે કાઉન્સેલિંગ કરાવવા માટે આવી છે
તો એ સક્રિય છે કે કેમ, એ સાચા જવાબ આપે છે કે કેમ, એ લક્ષ્યને પ્રાપ્ત કરવા અથવા તો પ્રોબ્લેમને સોલ્વ કરવા ઈચ્છે છે કે કેમ, તો એની જાણકારી મેળવવી એ કાઉન્સેલિંગ માટે એક ચેલેન્જ છે જે એણે ફૂલફિલ કરવું પડે. હવે જોઈએ કાઉન્સેલરના પરિબળો. તો સત્રોના પરિણામમાં કાઉન્સેલર્સની મહત્ત્વની ભૂમિકા હોય છે, જ્યાં તેમના ગુણો વ્યક્તિગત અને વ્યવસાયિક બંને રીતે ખૂબ મહત્ત્વ ધરાવે છે. જેમ કે સહાનુભૂતિશીલ હોવા જોઈએ, પ્રોત્સાહક, સહાયક, દર્દી, બિનન્યાયકારી અને હૂંફ અને સ્વીકૃતિ દર્શાવી એ ગુણો છે જે ખૂબ જ જરૂરી છે. ઓકે, કોઈ પણ પ્રકારનું જજમેન્ટ વિધાઉટ અન્ડરસ્ટેન્ડિંગ ન આપે એવા પ્રોત્સાહક હોવા જોઈએ, મોટિવેટેડ, સહાનુભૂતિ બતાવે એટલે કે એને સિમ્પથી મળે એ, સાથે સાથે હૂંફ અને સ્વીકૃતિ એ કાઉન્સેલરમાં હોવી ખૂબ જરૂરી છે. કાઉન્સેલર્સ અસલી હોવા જોઈએ અને બધા સેવાર્થીઓને તેઓ કોણ છે તે માટે સ્વીકારે છે અને સેવાર્થીઓને શારીરિક દેખાવથી પ્રભાવિત થતા નથી. અસલી હોવા જોઈએ ઇન સેન્સ કે જેનું વર્ક છે એ બાય નેચર, બાય હાર્ટ કરતા હોવા જોઈએ. ઓકે, આર્ટિફિશિયલ વસ્તુ ત્યાં ન હોવી જોઈએ. ઓકે, એ દિલથી કામ કરતી વ્યક્તિ હોવી જોઈએ. કારણ કે સેવાથી જ્યારે ઘણી બધી આશાઓ, અપેક્ષાઓ લઈને આવે છે તો એની અપેક્ષાઓ ફૂલફિલ થાય તો એ અગત્યનું છે. આ સિવાય કાઉન્સેલર પાસે જરૂરી કુશળતા, કૌશલ્ય હોવું જોઈએ અને સત્રોને હેન્ડલ કરવા અને સંબંધોને આગળ લઈ જવા માટે યોગ્ય ટેકનિકોનો ઉપયોગ કરવા સક્ષમ હોવા જોઈએ. જે કોઈ સેશન્સ થાય છે એને સારી રીતે હેન્ડલ કરી શકે એવી પણ એનામાં શું હોવું જોઈએ, સ્કિલ હોવી જોઈએ, આવડત હોવી જોઈએ. રોગ નિવારક અભિગમમાં નિપુણતા, વ્યાવસાયિક નીતિશાસ્ત્રનું પાલન કરવું, સીમાઓ નક્કી કરવી અને પોતાની જાત વિશે જાગૃત રહેવું, સેવાર્થીઓ તરફે તેમની સમસ્યાઓના નિરાકરણ સુધી પહોંચવામાં સહયોગ કરવો વગેરે કાઉન્સેલિંગ સંબંધને ઘણી હદ સુધી પ્રભાવિત કરે છે. ઓકે, પોતાની શું લિમિટેશન્સ છે એ, સેવાર્થીનું જે પ્રોબ્લેમ છે એનું સમાધાન અને એનું નિરાકરણ કેવી રીતે કરી શકાય એ, સાથે સાથે પોતાની જાત કે પોતે કાઉન્સિલર છે અંગે જાગૃત રહેવું. તો આ બધી જ વસ્તુઓ ઘણી પ્રભાવિત કરે છે, ઘણી ઇમ્પેક્ટ ક્રિએટ કરે છે. તદુપરાંત કાઉન્સેલર્સનો પોશાક વિશ્વાસપાત્ર હોવું અને સેવાર્થીને મદદ કરવામાં સાચો રસ દર્શાવવો એ પણ મહત્ત્વપૂર્ણ છે. એનું જે ડ્રેસિંગ સેન્સ છે એ, સાથે સાથે ટ્રસ્ટ ક્રિએટ કરવો, ઓકે, ટ્રસ્ટવર્ધી બનવું એ, અને સેવાર્થીને મદદ કરવા માટે ફક્ત પ્રોફેશનલી નહીં પરંતુ એને જો સાચો રસ દર્શાવવો તો એ પણ મહત્ત્વપૂર્ણ છે. સંબંધ બાંધવો જરૂરી છે જેમાં સમય લાગી શકે. સંબંધ નિર્માણ કૌશલ્યો વ્યવહારમાં ગુણવત્તાનો પાયો રહે છે. ખાસ કરીને જ્યારે સેવાની જરૂર હોય ત્યારે તેવા લોકો તેમની પરિસ્થિતિને કારણે બેચેન, ગુસ્સે થઈ જાય છે, વ્યથિત થાય છે અથવા તો અસ્વસ્થ હોય છે. જે વ્યક્તિ પ્રોબ્લેમમાં છે એને સમાધાન નથી મળતું તો એ વ્યક્તિ બેચેન હોય, ક્યારેક ગુસ્સો કરી દે, ઓકે, અથવા તો અસ્વસ્થ હોય, વ્યથિત રહેતા હોય, એટલે કે મેન્ટલી સ્ટેબલ ન હોય તો એવું પણ હોઈ શકે. કાઉન્સેલર સેવાર્થી સાથેના સંબંધો અથવા સંપર્કની ગુણવત્તા પર સતત નજર રાખે છે અને મજબૂત કરવાના માર્ગો શોધે છે. તો ઇન ધેટ કેસ કાઉન્સેલર શું કરશે કે એના જે સંબંધો છે, રેપો છે, એની ક્વોલિટી કેવી છે, ઓકે, કેવો સંબંધ સ્થાપિત થાય છે, વ્યક્તિ ખુલીને બધી વસ્તુ શેર કરે છે કે નહીં, અને એક પ્રકારનું વિશ્વાસ ક્રિએટ કરવો, એક બોન્ડ બનાવવો, તો એ તરફ એ શું કરે છે અને સાથે સાથે એ જે રિલેશન બન્યું છે, રેપો એસ્ટાબ્લિશ થયો છે, તો એને મજબૂત કરવા કયા એફર્ટ્સ કરી શકાય તો એ અંગે પણ એ શું કરે છે, હંમેશા માર્ગો શોધતો રહે છે. તો આશા રાખું છું કે આજના વિડીયોમાં આપણે જે પરામર્શને સંબંધિત કરતા અસર કરતા પરિબળો છે એના વિશે ચર્ચા કરી એમાં તમને સમજ પડી હશે. જો વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં. અને આવા જ વધુ વિડીયોની અપડેટ્સ મેળવવા માટે ઇવન યુ કેન સબસ્ક્રાઇબ અવર યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજી. થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો. હેવ અ નાઇસ ડે.